નમસ્કાર દર્શક મિત્રો, 19 ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચાર મળી રહ્યા છે નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાથી। નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકામાં રસ્તો બનાવવાની સ્કીમમાં તકલાદી કામકાજ થતું હોવાની ફરિયાદો ઉઠવા પામી છે। નર્મદા જિલ્લામાં વિકાસના મૂળભૂત જરૂરિયાતના કામોમાં પણ મોટા પ્રમાણમાં ગેરરીતિઓ અને ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોવાની ફરિયાદો અવારનવાર ઉઠતી હોય છે। જિલ્લામાં અધિકારીઓ રાજકીય આગેવાનોની સાઠગાંઠથી વિકાસના કામોમાં તકલાદી કામકાજ થતું હોવાની ફરિયાદો લોકોમાં ઉઠવા પામી છે। ત્યારે નર્મદા જિલ્લાના અતિ પછાત એવા ડેડિયાપાડા તાલુકાના ભૂતબેડાથી મંડાળા વચ્ચેનો જર્જરિત રસ્તો બનાવવાની કામગીરી શરૂ થતાં રસ્તાના કામોમાં તકલાદી મટીરીયલ્સ વાપરતું હોવાની ફરિયાદ સાથે ગ્રામજનોએ રસ્તાનું કામકાજ બંધ કરાવ્યું હતું। નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના ભૂતબેડાથી મંડાળા વચ્ચેનો રસ્તો ખૂબ જ બિસ્માર હાલતમાં હોય વાહન ચાલકો સહિત રાહદારીઓને અવરજવર કરવામાં ભારે તકલીફ ઉઠાવવી પડતી હોય છે, જેથી પંચાયત દ્વારા રસ્તો મંજૂર કરીને કોન્ટ્રાક્ટરને કામગીરી સોંપવામાં આવી હતી। કોન્ટ્રાક્ટર દ્વારા રસ્તાના કામકાજને મટીરીયલ વાપરતા તે હલકી ગુણવત્તાનું મટીરીયલ હોવાનું ગ્રામજનોએ આરોપ લગાવ્યો છે। આજરોજ ભૂતબેડા ખાંભ અને ગાડાના લોકો એકત્રિત થઈને કોન્ટ્રાક્ટરનું કામ બંધ કરાવ્યું હતું। લોકો આ તકલાદી કામકાજનો ભારે વિરોધ કરી રહ્યા છે। નીતિ નિયમોને અભરાઈને ચડાવીને કોન્ટ્રાક્ટર કામકાજ કરતા હોવાની વાતો વિસ્તારમાં વહેતી થઈ છે। આ રસ્તો 15 વર્ષો બાદ બનતો હોય ને તેમાં મેન્ટલ પાથરી પાણી છાંટ્યા વિના જ વેઠ ઉતારાતી હોય લોકો ભારે વિરોધ કરી રહ્યા છે। આ રસ્તો તકલાદી મટીરીયલ્સ વાપરીને બનાવવામાં આવી રહ્યો છે, જે બાબતને ગાડાના બિપિનભાઈ વસાવા નામના યુવાને ખૂબ જ ગંભીર બાબત ગણાવી હતી અને જણાવ્યું હતું કે તકલાદી થતું હોય અને કામગીરી બંધ કરાવી છે। ચોમાસામાં પાણી આવતા રસ્તો તૂટી જશે, સરકારના નાણાંને વેડફાટ થશે। કોન્ટ્રાક્ટરો ઉપર અધિકારીઓ કોઈ પ્રકારની દેખરેખ રાખતા નથી, જેથી ભ્રષ્ટાચારને વેગ મળે છે। રસ્તાના કામમાં યોગ્ય રીતે મેન્ટેનિંગ ન થતું હોવાની યુવાનોએ જણાવ્યું હતું। ब्यूरो रिपोर्ट जयसिंह वसावा नर्मदा। घણા વર્ષોથી મતલબમાં કે બહુ 10 15 20 વર્ષ જેવા થવા આવ્યા છે। પ્રથમવાર અમારા ગામમાં રસ્તો બને છે, પણ એ રસ્તો બને છે એ પણ અમે લોકો રોજ જવા માટે અમને તકલીફ પડતી હતી। જ્યારે અમે વારંવાર રજૂઆત કરી ત્યારે રસ્તાનું મંજૂર થયો છે, પણ એ રસ્તો હાલમાં તમે જોઈ શકો છો બને છે, પણ એનું એટલું હલકી કક્ષાનું આ બધું મટીરિયલ વાપરવામાં આવે છે કે તમે જોઈ શકો છો કે આ જ્યાં મેટલિંગ કરવાનું હોય છે, ત્યાં માટીનો ઉપયોગ છે, એટલે આટલું એ રસ્તો કેટલો ચાલશે એ અમારે આ તંત્રને અને સરકારને એના માટે કાર્યવાહી કરે અને રસ્તાને યોગ્ય સારું મટીરિયલ વાપરીને સારો એવો રસ્તો બનાવે એ સરકારને અમારે નમ્ર નિવેદન છે। ને સાથે કે અમારે રોજ આવવા જવાનું છે ને કામ પણ એટલું ફાસ્ટ નથી ચાલતું કે અમારે રોજ આવવું છે। અમે હાલમાં પણ હું નોકરી જઈ રહ્યો છું, તો મને કોઈ બહુ ઘણી બધી તકલીફ પડે છે, એટલે આપણે તમે જોઈ શકો છો કે રસ્તામાં ઢગલીઓ વચ્ચે કરવામાં આવે છે। કોઈ 108 આવે તો પણ એ પણ નહીં જઈ શકે છે, એટલે કોન્ટ્રાક્ટર પણ સમય પર એ ધ્યાન નથી આપતા અને એ વસ્તુ કરવામાં નથી આવતું। એટલે અમારે એ જ કહેવાનું કે આટલું ખરાબ ક્વોલિટીનું જે છે આ રસ્તાનું બાંધકામ એ કેટલા દિવસ ટકશે એ અમારે તો પછી શું કરવાનું? પછી અમને તો આટલા 15-20 વર્ષ પછી પ્રથમવાર રસ્તો મળ્યો છે, તો પછી ક્યારે અમને આ રસ્તો ફરી પાછો ક્યારે મળશે? એટલે આ તો મહિનો કે 2 મહિના પછી તૂટી જશે। હમણાં અહીંયાથી પાણી જાય છે તો એ તો ધોવાઈ જાય છે, તો ચોમાસામાં શું થશે? ચોમાસામાં ધોવાઈ જશે, સરકાર અમને થોડી રસ્તો પાછો બનાવી આપવાનો છે। એટલે અમારે ખાસ કહેવાનું કે આ જે રસ્તો છે એ રસ્તાને આ મટીરિયલને કેન્સલ કરવામાં આવે અને ફરીથી અમારે સારી એવી ક્વોલિટીનું મેટલિંગ કરીને વ્યવસ્થિત જે આપણે નિયમ પ્રમાણેનું છે એ મટીરિયલ વાપરવામાં આવે અને રસ્તાનો સારો બનાવે એવી અમારે નમ્ર નિવેદન છે। અને બીજું કે જે નાળા બનાવ્યા છે અમારા મંડાળાથી ભૂતબેડા સુધીના જે નાળા છે એ નાળાને જે રીતે એનું કન્સ્ટ્રક્શન કરવાનું હોય છે કે જે તમે એનું પીસીસી કરવાનું હોય છે, પણ નાળાઓને ખાલી નાળા મૂકીને ઉપર માટીને કપચી નાખીને ભરી દેવામાં આવે છે, જે નાળાની ખાલી દિવાલ ઊભી કરવામાં આવી છે। નાળા બિલકુલ જ ખરાબ હાલતમાં ને જે પણ એકદમ ખરાબ પ્રકારનું આપણે જે બાંધકામ કહેવાય એ બાંધકામ કરવામાં આવ્યું છે। અને નાળા એટલા આપણે નાળાને મૂકીને ખાલી માટીનું પૂર્ણ કામ કર્યું છે, તો એ નાણાંમાં ને સાથે કે કોન્ટ્રાક્ટર અને એન્જિનિયર પણ અહીંયા આવીને એનું ધ્યાન નથી આપતા અને એ નાળા તો શું કહેવાય કે એકદમ ખરાબ હાલતમાં બનાવ્યા છે। ને સરકાર જે ગ્રાન્ટ આપે છે એનો પૂરેપૂરો એનો ઉપયોગમાં થાય છે કે નથી થતો? કેમ કે એમાં માટી નાખીને નાળા પૂરીને જશો તો પછી જે ગ્રાન્ટ આવે છે એનો પૂરેપૂરો ઉપયોગ થતો નથી, એન્જિનિયરો આવતા નથી, ધ્યાન આપતા નથી, પછી અમારે કોને રજૂઆત કરવાની? એટલે અમે જે પણ છે અમે આ રોજ જઈએ છીએ, એટલે અમને આ બધું જોઈએ છે પણ કોઈ ધ્યાન આપતું નથી અને અમે રજૂઆત કરી છે પણ કોઈ આવતું નથી। એટલે આ જે નાળા છે
એ નાળા તો બિલકુલ જ ઘણી જગ્યાએ તો નાના નાળા છે એને છોડી પણ દેવામાં આવ્યા છે ને એને બનાવીને છે કોઈ પણ આવે સ્થાનિકમાં તો અમે એને સબૂત સાથે બતાવી શકીએ કે આ વસ્તુ અહીંયા નથી કર્યું. એટલે અમારે સરકારશ્રીને એ પણ જણાવવાનું કે આમાં યોગ્ય પગલાં લે એવી અમારી રજૂઆત છે.